નહીં બાળી એવી ભલી મારી કાઠિયાવાડ। આ જે વાત જે છે એ આપણા ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની કે કચ્છની નથી, એ કાઠિયાવાડની ધરતીની છે। કાઠિયાવાડની ધરતીમાં જ્યારે દુષ્કાળ પડે છે, દુષ્કાળ લાંબો સમય સુધી રહે છે અને આમાં એક વિધવા આહિરાણી, આહિરની જે પત્ની કહેવાય છે, એનો પતિ જે છે એ મૃત્યુ પામ્યો છે અને એનું એક બાળક છે, એ હાથની આંગળી પકડી અને ચાલે છે અને એક બાળક હાથમાં તેડવા છે, એટલે કે કોખની અંદર છે, નાનું બાળક છે અને કુમળી વયે એમના જે પતિ જે છે, પતિનું મૃત્યુ થઈ જાય છે। એવામાં દુષ્કાળ પડે છે। આજુબાજુના ગામની અંદર ક્યાંય પશુઓને ખાવા માટે ઘાસચારો નથી, માણસને ખાવા માટે દાણા નથી, એવી પરિસ્થિતિનું સર્જન થાય છે। હવે આજે પેલી બેન છે, આહિરાણી છે, એને વિચાર આવે છે કે મારો ભાઈ જે છે, મારો ભાઈ મને કદાચ આ દુષ્કાળના સમયની અંદર મને કદાચ જો મદદ કરે તો મારો આ દુષ્કાળ ઉતરી જાય ને પછી સામે વરસાદ કદાચ આવશે, આ વરસ સારું આવશે તો જીવન જીવી જવાશે। મારા નાના નાના છોકરા છે, આનું કોણ થશે? બેન વિચાર કરે છે। ખરી બપોરે નીકળી પડે છે, એટલો તાપ છે કે તમે એની અંદર પાપડ મૂકો તો પાપડ પણ શેકાઈ જાય, કોઈ પક્ષી ફરકતું નથી, કોઈ વસ્તુ તમને આજુબાજુ દેખાતી નથી। અને બેન જે છે, બેન એક હાથમાં આંગળી પકડવા માટે છોકરું છે અને કોખની અંદર છોકરાને પકડી અને જાય છે અને છોકરા સાથે વાતો કરે છે કે હે બેટા, મામાને ત્યાં દહીં હશે, મામાને ત્યાં દૂધ હશે, મામાને ત્યાં ઘી હશે, મામાને ત્યાં ભેંસો છે, ઘણી બધી છે, આપણે તો બધું પતી ગયું છે, દુષ્કાળની અંદર ભેંસો મરી ગઈ, બધું જ છે, બધું કશું હવે રહ્યું નથી। હવે પિયરની અંદર જઈએ, તારા મામાના ઘેર જઈએ છીએ, ત્યાંથી આપણને બધું મળશે। પરંતુ ત્યાંથી નીકળે છે, રસ્તાની અંદર આવો વિચાર કરી અને હવે એના ભાઈના ઘરથી થોડીક દૂર રહે છે। એનો ભાઈ જે છે બહુ મોટું પડવું છે, બહુ મોટું ઘર છે, જાહો જલાલી છે, બધી વાતે સુખી છે, કોઈ દુષ્કાળ કે એવું કશું છે જ નહીં, ઘણા બધા ધનના ભંડાર ભરેલા પડ્યા છે અને એનો ભાઈ જે છે ઝૂલે ઝૂલે છે। બેન દૂરથી જુએ છે અને એની અંદર હર્ષના એના આંખની અંદર આંસુ આવી જાય છે, ખરેખર મારો વીરો જે છે એ ઝૂલી રહ્યો છે। તો હવે એના બાળકોને કહે છે કે બેટા હવે જાજુ દૂર નથી, મામાનું ઘર આવી ગયું છે। એટલામાં તો એનો ભાઈ જે છે એની બેનને જોઈ જાય છે કે ખરેખર આ મારી બેન આવી રહી છે।